નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હું તમારો પ્રિય મિત્ર અંબિકા નવીન બ્લોગ્સ. મિત્રો, આજ રોજ હું પહોંચી ગયો છું જાગા પગીના મુવાડા, જે મહીસાગર જિલ્લાના જે લુણાવાડા તાલુકાની અંદર જાગા પગીના મુવાડા મુકામે છે. અને મિત્રો, ત્યાં આગળ મને એક ભાઈનો કોન્ટેક આવે છે અને મને વાત મળે છે કે ભાઈ કે નવીનભાઈ તમે પહોંચો અને એક દાદાની એક કન્ડિશન અને એમનું મકાન એકદમ કન્ડિશન ફેલ છે. તો મિત્રો, આજ રોજ હું પહોંચી ગયો છું જાગા પગીના મુવાડા. તો મિત્રો, હું તમને બતાવવાની કોશિશ કરીશ કે જે તમે જે જોઈ શકો છો એક દાદાની જે આ જૂનું મકાન છે અને આ જૂના મકાનની અંદર જે એક આ વૃદ્ધ દાદા એટલે કે ભલાભાઈ નામના એક વ્યક્તિ રહે છે અને એમની તબિયત એટલી બધી ખરાબ છે અને એમની કન્ડિશન પણ એટલી બધી ખરાબ છે કે જે ઉંમરલાયક વ્યક્તિ છે અને એમની આજુબાજુ એટલે કે એમના પરિવારની અંદર એમનું કોઈ જ નથી. તો મિત્રો, એમનું એક આ મકાન છે અને જે મકાન છે તમે જે જોઈ શકો છો એ મકાનની આપણે કન્ડિશન સુધારવાના છે. તો મિત્રો, અમે પ્લાનિંગ કર્યું છે કે એક આ પતરાનો શેડ અને એમને જે પણ રિક્વાયરમેન્ટ હોય તે આપણે એમને ક્લિયર કરીશું. તો મિત્રો, અમે આજે પહોંચી ગયા છીએ જાગા પગીના મુવાડા. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી નિહાળજો એટલી તમને નમ્ર અપીલ કરું છું. તો મિત્રો, જો તમને આ વિડીયો અને અમારા કામથી જો તમને ગમતા હોય તો અમારી અંબિકા નવીન બ્લોગ્સ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને દરેક મિત્રો અને દરેક ગ્રુપ સાથે પહોંચાડજો એટલી તમને નમ્ર અપીલ કરું છું. જય બાબારી, જય માતાજી.